નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ આપણે વાત કરીશું કચ્છ જિલ્લામાં સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી 2025ની ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે અને જેની અંદર અગાઉ દર્શાવ્યા મુજબ ધોરણ 1 થી 5 ની અંદર 2500 અને ધોરણ 6 થી 8 ની અંદર 100 જગ્યાઓ માટે જે ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। લાયકાતની વાત કરવામાં આવે તો 2011 પછી કોઈ પણ વર્ષની અંદર ટેટ 1 અને 2 ની જે પરીક્ષા પાસ કરેલ છે એવા તમામ ઉમેદવારો આની અંદર માન્ય ગણાશે, ફોર્મ ભરી શકાશે। કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ અલગ અલગ આવી ગઈ છે। સાથે સાથે ધોરણ 6 થી 8 ની અંદર ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનની કેટેગરી વાઇઝ જગ્યાઓ આવી ગઈ છે। એના સિવાય જે શારીરિક અશક્તતા ધરાવતા એટલે કે પીએચ માટેની પણ જગ્યાઓ આવી છે। તો સંપૂર્ણ જાહેરાતની વિગતવાર માહિતી મળશે વિડીયોની અંદર, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આવનાર ભરતીને લગતી સંપૂર્ણ અપડેટ મળતી રહેશે। સાથે સાથે આ જાહેરાત તમને આપણા ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે। જોઈન ના કર્યું તો ત્યારે જોઈન કરી લો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। જાહેરાતની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી બ્લોક નંબર 12 પહેલો માળ ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ અંગેની જાહેરાત 2025। તો કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની જે સરકારી પ્રાથમિક શાળાઓ છે એની અંદર વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 8 ગુજરાતી માધ્યમની સીધી ભરતી માટે 30/4/25 ના જે પત્રથી મંજૂર થયેલી જગ્યાઓમાં નિમણૂક માટે મેરિટના ધોરણે ભલામણ કરવા માટે શિક્ષણ વિભાગનો જે 17/3/2023 નો ઠરાવ એના પછી જે સુધારા થયા છે એ મુજબનું જાહેરનામું અને જે પસંદગી પ્રક્રિયાના નિયમો અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। એના પછી ખાસ આપણે જગ્યાઓની વાત કરીએ તો જે નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5 ની અંદર 1191 જગ્યા સામાન્ય જનરલમાં છે, 183 એસસી, 197 એસટી અને ઓબીસી એટલે કે એસસીબીસી માટે 679 અને ઈડબ્લ્યુએસ માટે 250। આમ 2500 જગ્યાઓ છે। એનામાંથી 101 જગ્યાઓ પીએચ કેટેગરીની આવશે। એના પછી ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8 ની અંદર ગણિત વિજ્ઞાનની 242 જનરલમાં છે, એસસી માં 38, એસટી માં 40, 138 છે એ ઓબીસી, 51 ઈડબ્લ્યુએસ, ટોટલ 509 એનામાંથી 20 જે પીએચ માટેની છે। ભાષામાં 263 જગ્યાઓ છે, એમાં 41 જગ્યાઓ જે છે સોરી મિત્રો, ભાષામાં 263 જનરલ છે, 41 એસસી, 44 એસટી, 151 ઓબીસી, 55 ઈડબ્લ્યુએસ, ટોટલ 554 છે। જ્યારે ગણિત વિજ્ઞાનમાં 509 છે, એનામાંથી 22 જગ્યાઓ જે પીએચ ની છે। સામાજિકમાં 256 જનરલની છે, 39 એસસી, 42 એસટી, 146 ઓબીસી અને 54 ઈડબ્લ્યુએસ। આમ 537 જગ્યાઓ જે સામાજિકની પણ છે, 21 જેનામાંથી પીએચ ની છે। સૌથી વધારે ભાષાની જગ્યા છે, એના પછી સામાજિક અને છેલ્લે ગણિત વિજ્ઞાનની જગ્યાઓ છે। તો 6/5/2025 ના પત્રથી જે મંજૂરી મળી છે એમાં વર્ષ 2023 અને તે પહેલાના વર્ષની અંદર ટેટ ટાટ પાસ કરેલા તમામ ઉમેદવારો આમાં એપ્લાય કરી શકશે। ટેટ 1 અને 2 ખાસ મિત્રો, જે 1 થી 5 માં ટેટ 1 અને 6 થી 8 માં ટેટ 2। ભરતી અંગેનું ઓનલાઈન જે તમે ડીપી ગુજરાતની વેબસાઇટ ઉપર 12/5/2025 ના સવારે 12 કલાકથી લઈ 21/5/2025 ના બપોરે 3 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશો। એના સિવાય શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રો અને જે તમામ માહિતી અને પરિપત્ર વેબસાઇટ ઉપર તમને મળી જશે, જેનો તમારે એક વખત ખાસ અભ્યાસ પણ કરી લેવો। એના પછી આગળ વાત કરવામાં આવે તો જે ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 21/5/2025 છે। રજા સિવાય તમે જમા કરાવી શકશો। અને નિમણૂક મળ્યા પછી ગુજરાત રાજ્ય પ્રાથમિક પસંદગી સમિતિ દ્વારા આપેલી જાહેરાત જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી તમારે કચ્છની અંદર જ કરવાની રહેશે। અને આ ભરતી અંતર્ગત નિમણૂક પામેલા વિદ્યા સહાયક, પ્રાથમિક શિક્ષક, ઉચ્ચ પ્રાથમિક શિક્ષક શિક્ષણ વિભાગના 11/23 ના ઠરાવ અને અંતર્ગત સુધારા ઠરાવોથી નિયત બદલીના નિયમો, વધઘટ બદલી અને જિલ્લા આંતરિક તેમજ વહીવટી બદલાઈ સિવાયના અન્ય કોઈ પણ બદલીની જોગવાઈ લાગુ થશે નહીં। એટલે કે આની અંદર સમગ્ર નાગરિક તમારે કચ્છની અંદર કરવાની, તમારે આ કોઈ પણ પ્રકારની જે બદલી લાગુ પડશે નહીં। એના સિવાય જે અન્ય જે પરિપત્ર મુજબ જે 1 થી 5 ની અંદર વધારાની 2500 જગ્યાઓ અને 6 થી 8 માં અગાઉ જે 7000 જગ્યાઓ હતી વિદ્યા સહાયકની એની અનવ્ય જે જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે 100 જગ્યા ફાળવણી એના અંદરથી જ કરવામાં આવી છે। 1/11/24 ના રોજ આપવામાં આવેલી જાહેરાતના અનુસંધાને ઉમેદવારોએ અરજી કરેલ છે તે સદર અને કચ્છ જિલ્લામાં નિમણૂક મેળવવા માંગતા હોય તો ઉમેદવારો આ જાહેરાતના અનુસંધાને નવેસરથી અરજી કરવી। એટલે કે જો તમે 7000 ની અંદર અરજી કરી દીધી હોય
અને કચ્છ જિલ્લા માટે અરજી કરવી હોય તો નવેસરથી કરવાની રહેશે. 8/5/2025 ના રોજ જાહેરાત આવેલી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. હવે આની પછી વિગતવાર સૂચનાઓ આવશે એટલે આપણે ચોક્કસ વિડીયો મૂકીશું. અત્યારે માત્ર ને માત્ર જાહેરાત આવી છે. જેમને પણ ફોર્મ ભરવાના હોય ડોક્યુમેન્ટ તૈયાર રાખે અને ખાસ 12 તારીખના રોજ ફોર્મ ભરાશે. 21 તારીખ છેલ્લી છે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.